સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં તેજીના સંકેત મળ્યા છે। અમેરિકા, દુબઈમાં પાતળા હીરાની માંગ વધી છે। હીરાના ભાવમાં 15 દિવસમાં જ 10%નો ઉછાળો આવ્યો છે। તાઇવાન, હોંગકોંગ, બેંકોકમાં -2 હીરાની માંગ વધી છે, ત્યારે અમેરિકા, દુબઈમાં +11 અને -14 સાઇઝની ડિમાન્ડ વધી છે। ઘેરી મંદીમાં સપડાયેલી ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે તેજીના સંકેત છે। વીટી, મંગળસૂત્ર અને બુટીમાં ઉપયોગી હીરાની ડિમાન્ડ વધી છે। અત્યારે હાલમાં જે થોડાક દિવસથી મૂવમેન્ટ છે માર્કેટમાં એ એવરેજ પતલા માલની ડિમાન્ડો છે અને હમણાંથી થોડાક ટાઈમથી એટલે વર્ષ 2 વર્ષથી પતલો માલ ઓછો બનતો હોવાથી અત્યારે થોડીક ડિમાન્ડ નીકળતા પ્રોડક્શન ઓછું થઈ જવાથી અત્યારે માલની શોર્ટેજ હોવાથી ડિમાન્ડ વધી રહી છે। છેલ્લા 2 અઠવાડિયાથી નેચરલ ડાયમંડની અંદર આ પતલા હીરાની માંગ વધી છે અને છેલ્લા કેટલાક વર્ષથી એટલે 2 વર્ષથી પ્રોડક્શન પણ ઘટ્યું હતું અને આ ભારત દેશમાં પતલા હીરાનું લેબર છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને બહારના દેશની કમ્પેરમાં અહીંયા સસ્તો હીરો બનતો હોવાથી ભારત દેશના પતલા હીરા છે એ આખી દુનિયામાં એની માંગ અત્યારે વધી રહી છે અને ભવિષ્યમાં પણ આ માંગ ટકી રહે એવી અમે આશા સેવી રહ્યા છીએ। ફાયદો તો હવે નેક્સ્ટ ટાઈમ એક ધારું ચાલુ રહે તો એનો મોટો બેનિફિટ પડે, કારણ કે આ ધંધો દરેક વર્ગને સ્પર્શતો ધંધો છે અને ખૂબ મોટા એમાઉન્ટ વાળો આ ધંધો છે, એટલા માટે જે મૂડી બજારમાં આવે, એક્સપોર્ટ થાય, એનો મોટો બેનિફિટ બિઝનેસમેનને મળે અને એનો રત્ન કલાકારોને ફાયદો થાય અને જે કાંઈ દુવિધામાં હોય એ લોકોને ખૂબ રાહત રહે।